નીટ ઉઠી દર્શન પાવે હો, નીટ ઉઠી દર્શન પાવે હો, ચિત્ત સ્વામી स्वामी गिरिधरन श्री विठ्ठल, चित स्वामी गिरिधरन श्री विठ्ठल, जो यह दर्शन पावे वो निगम नीति हरि गावे हो, नवनीत પાલન ઝૂલે, નવનીત પાલન ઝૂલે, વિઠ્ઠલનાથ ઝુલાવે હો, વિઠ્ઠલનાથ ઝુલાવે હો, વિઠ્ઠલનાથ ઝુલાવે હો, વિઠ્ઠલનાથ ઝુલાવે હો. બોલીએ નંદ કે લાલા કી જય. લો કિરલબેન ખોડો ધરો. પ્રિય નમનીત પાલન ઝૂલે, વિઠ્ઠલનાથ ઝુલાવે હો. ધન્ય ધન્ય ભાગ્ય આજ વ્રજ જન કે, નિઠહુથી મંગલ ગાવે. અને માટે કહ્યું છે ને, બધે જ મંગળા આરતી થાય છે, વંદનાવનમાં મંગળા આરતી થતી નથી. કે આજે પણ ભગવાન નિધિવનમાં નિત્ય રાસ રમવા જાય છે, અને વંદનાવનમાં એક જ વાર મંગળા આરતી થાય, વર્ષમાં એક વાર, જે જન્માષ્ટમીના દિવસે. દે દે અપનો લાલ યશોદા માળી, દે દે અપનો લાલ, ગોપીજન કહે છે. અપનો લાલ રસિક ગોપાલ. બે ચાર ગોપીજનો આવ્યા, યશોદાજીને વંદન કર્યા. નંદરાણી બધાય હો, બધાય હો, બધાય હો માં. અમને એવા સમાચાર મળ્યા, તમારે ત્યાં લાલો થયો છે માં. યશોદાજી બહુ સરસ કીધું. લાલો થયો પણ રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા, નંદ સ્ત્રામજ ઉત્પન્ને જાત હાદો મહામના. ભગવાન પ્રગટ અષ્ટમીએ નંદ મહોત્સવ થયો, નવમીએ પ્રગટ અષ્ટમીએ નંદ મહોત્સવ થયો, નવમીએ. બીજું, ભગવાન રામનો જન્મ થયો તો રામ જન્મની વધાઈ 1 મહિના સુધી ચાલી. 1 મહિના સુધી સૂર્યનો અસ્ત થયો નથી. પણ ભગવાન કૃષ્ણનો જન્મ થયો ને, તો વ્યાસજીએ લખ્યું નથી કે નંદ મહોત્સવ કેટલો ચાલ્યો. ધન્ય ધન્ય આજ, ધન્ય ધન્ય ભાગ આજ વ્રજ જન કે, ધન્ય ધન્ય ભાગ આજ વ્રજ જન કે, જો યગ દર્શ પાવે वो, जो यग दर्श पावे वो.
અરે નંદરાણી, તમારે ત્યાં લાલો થાય ને, એક ગોપી કે માં લાલો થાય ને, એના માટે મેં નિર્જલા એકાદશી કરી હતી. યશોદાજી એટલા બધા ભોળા, ગળામાંથી વેજંતી માળા કાઢી લે લઈ જા, પણ મારો લાલો સુખી થાય એવું કરજે. બીજી ગોપી આવી, માં તમારે ત્યાં લાલો થાય ને એના માટે એકાંતર ઉપવાસ કર્યા. એક દિવસ અપવાસ, એક દિવસ ભોજન, એક દિવસ અપવાસ, એક દિવસ ભોજન. તારે શું જોઈએ? માં ગળામાં બોર માળા છે, મને આપો ને લઈ જા.